સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। આજે સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિરે દર્શન કરી અને પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં આવેલા સ્વામિનારાયણના મંદિરમાં પણ ચંદુભાઈ સિહોરાએ દર્શન કર્યા હતા અને આ સાથે 5 લાખથી વધુ મતે જીતવા અંગેનો વિશ્વાસ ઉમેદવાર ચંદુભાઈ મકવાણાએ વ્યક્ત કર્યો હતો। તો ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ચંદુભાઈ સિહોરા સાથે પ્રચારમાં જોડાયા છે। સભાની ટિકિટની પસંદગી મારી થયા પછી આ 5 દિવસથી હું સતત પ્રવાસમાં છું। કાલે ધંધુકા અને ધોલેરા વિસ્તારમાં હતો, ત્યાં પણ અમે બધા સાથે લાલજીભાઈ મેયર સાથે હતા, કાળુભાઈ સાથે હતા, જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે હતા અને અમારા સમાજના તમામ આગેવાનો પણ અમે સાથે હતા, સંગઠનના પણ લોકો બધા સાથે હતા અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આ લોકસભામાં મારી જીત નક્કી છે। અરે આજે તમે કઈ જગ્યાએ મુલાકાત કરી મંદિરની? આજે દુધરેજ વડવાળા મંદિર અને અહીંયા સ્વામિનારાયણ મંદિર જંકશન